जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। આપણે આપણા હૃદયની અંદર તપાસ કરીએ કેમ હૃદયની અંદર તો ભગવાને કીધું છે કે હું બધાના હૃદયમાં રહેલો છું, પ્રગટ છું। તો હૃદયમાં પરમાત્માને ગોતીએ તો હાલ જ ગોતીએ કે અત્યારે આપણે શું છીએ, કેવા છીએ એ હૃદયમાં એની શોધ કરીએ તો ભગવાને હૃદયની અંદર આપણે નજર કરીએ તો ખબર પડે કે હૃદયની અંદર શું ભર્યું છે। જો હૃદયની અંદર અહંકાર ઊભો છે તો આખું જગત ભરેલું છે। હૃદયની અંદર અહંકાર છે તો આપણી ભેદ બુદ્ધિ ચાલુ રહે છે, બધું નોખા નોખા પ્રકારનું દેખાય છે અને બુદ્ધિ અર્થો કરે છે, આસક્તિ થાય છે ઇન્દ્રિયો અને વિષયોના અનુભવો નહીં, એના કારણે સતત સંસારમાં લપેટાયેલા રહીએ છીએ। તો હૃદયની અંદર એકદમ શુદ્ધતા, પવિત્રતા અને કોઈ વિચાર નહીં એવું હૃદય થાય છે ત્યારે પરમાત્માની કૃપાથી પરમાત્મા એમાં પ્રગટ હોય છે એવું જણાય છે। તો જ્યાં સુધી આપણા સત્સંગ સાંભળીને કે યુક્તિઓથી આપણી ભેદ બુદ્ધિની નિવૃત્તિ થતી નથી હૃદયમાં, ત્યાં સુધી જેમ સપનામાં જાગ્રતનો ભ્રમ છે એમ જાગ્રતમાં માયાનો ભ્રમ રહે છે। ભેદ બુદ્ધિ જો નિવૃત્ત થઈ જાય તો જાગ્રતમાં માયાની ભ્રાંતિ છે એ નીકળી જશે અને આવી માયાની ભ્રાંતિ મૂળમાંથી નીકળી જાય ત્યારે આપણે પોતાના હૃદયમાં જડી ગયો આપણે પોતે પોતાનામાં જ આરામ લઈએ છીએ એવું લાગે। એટલે આત્મજ્ઞાની આત્મામાં જ આરામ લે છે, આત્મામાં જ જે રતિ, આત્મામાં જ તૃપ્તિ, આત્મામાં જ શાંતિ, સંતોષ, આ અનુભવ આત્મામાં થાય છે, બધા આત્મરૂપે થાય છે હૃદયની અંદર। તો એવી દશા કે જે દશામાં ઉપદેશે બની ના શકતો રામકૃષ્ણ પરમહંસને, જ્યારે એમનો આત્મભાવ બહુ જાગ્રત થયો ત્યારે એ આત્મભાવ આ બુદ્ધિમાં, હૃદયમાં કે શરીરમાં સમાઈ શકતો નહોતો। જેમ આપણે કોઈ નાના મકાનમાં દાખલ થઈએ તો થઈ શકીએ છીએ, 5.5 ફૂટના જ છીએ, બાયણા એ પ્રમાણે બનાવેલા છે, પણ આથી જો કોઈ નાના મકાનમાં દાખલ થઈ જાય તો મકાનને ભાગી નાખે, બાયણા તોડી નાખે। એમ આત્મજ્ઞાન છે સ્થૂળ અને સૂક્ષ્મના જે પરમાણુઓ છે એના સંસ્કારોનો બિલકુલ નાશ, ક્ષય કરી નાખે। તો જ્યારે સ્થૂળ અને સૂક્ષ્મના પરમાણુનો ક્ષય થઈ ગયો રામકૃષ્ણ પરમહંસને, એટલે એ દશામાં એમનાથી ઉપદેશ પણ થઈ શકતો નહોતો। કોઈ આવીને પૂછે એમને કે કોણ છો, તો જ્યારે વ્યુત્થાન થાય ત્યારે જવાબ આપી શકે ફક્ત। તો જવાબ શું હોઈ શકે કે જ્યારે સર્વત્ર આત્મા વસ્તુ જે એક જ છે તો પૂછનારને એ જવાબ છે કે તમે એ પ્રશ્ન કોને પૂછો છો, બધે એક જ આત્મા સિવાય બીજું કાંઈ નથી। તો તમે કોણ છો એવો પ્રશ્ન હોય ત્યારે એનો જવાબ એ હોય કે તમે કોને પૂછી રહ્યા છો અને કોણ પૂછી રહેલો છે।
અને છતાં એનો જે જવાબ છે એ સાચો તો એ છે કે મનથી, વાણીથી, ઇન્દ્રિયથી જે કંઈ પ્રતીત થાય છે તે પણ હું જ છું, પણ પેલી બધી પ્રતીતિ છે અને મારાથી કાંઈ નોખું નથી. તો જ્યારે આવી બુદ્ધિ આપણી થાય, મનથી, વાણીથી અને ઇન્દ્રિયોથી જે કાંઈ પ્રતીત થાય છે તે ખાલી પ્રતીતિ છે અને તે હું જ છું, મારાથી કાંઈ જુદું નથી, ત્યારે એ દ્વૈત બુદ્ધિ ગઈ. ભેદ બુદ્ધિની નિવૃત્તિ હૃદયની અંદર થાય ત્યારે જ આપણને આપણો પોતાનો હું જડી જાય છે, આત્મા જડી જાય છે. એટલે આપણે આ જે સત્સંગ ચાલે છે એ વ્યુત્થાનમાં ચાલે છે, પણ છેલ્લી દશા છે એમાં સંસ્કારો પણ સત્સંગ પણ બની શકતો નથી. એ દશામાં, સાતમી ભૂમિકામાં. કેમ કે અનાત્માકાર વૃત્તિ થાય તો જ સત્સંગ બની શકે છે, શબ્દોના અર્થો કરવાના, સમજાવવાના. હવે જ્યાં અનાત્માકાર વૃત્તિ થતી જ નથી, લાડવો થઈ ગયો, બધું જામી ગયું છે. અત્યારે આપણી જે અનાત્માકાર વૃત્તિ છે એટલે સત્સંગ છે ને એ જ આપણી વ્યુત્થાન દશા છે. પણ જ્ઞાની ની અંદર હૃદયમાં સતત પરમાત્માનું દર્શન છે, સાક્ષાત પરમાત્મા પ્રગટ છે, તો એ કોઈ ગુણને દોષમાં પડતો નથી. કેમ કે કોઈ બીજું છે એવું એની દ્રષ્ટિમાં રહેતું નથી. કાંઈ કોઈના ગુણ કે દોષ જોવા એ પોતાનો દોષ છે, તો એનામાં તો કોઈ દોષ છે જ નહીં દેહ તરીકેનો કે હું દેહ છું એમ. એટલે આત્મનિરીક્ષણ આપણે હૃદયની અંદર થાય કે અનાત્મ ભાવ હૃદયની અંદર રમે છે, દેહ બુદ્ધિ રમે છે, તો બધા પ્રશ્નો છે, જવાબો છે એમાં. બાકી જ્યાં પ્રશ્નો અને જવાબોની નિવૃત્તિ છે ત્યાં પોતાનું હોવું છે. કે જ્યાં ગ્રહણ કરવાનું કે ત્યાગવાનું કશું બની શકતું નથી, પરિપૂર્ણ પોતાનો આનંદ લૂંટવાનો હોય છે એમાં. તો ભગવાન હૃદયની અંદર ઝાંખી અને હૃદયને જોતા રહીએ આપણે, સતત પોતાના ખોજ ચાલુ રહે અને હૃદયમાંથી અનાત્મ ભાવ દૂર થાય. એટલે આપણા આ જ્ઞાન સભાના સત્સંગથી મનને હૃદયમાં વિલીન કરી નાખવાનું છે. મન હૃદયની અંદર વિલીન થઈ જાય. આમ તો મનને શાંત બનાવવાની ઘણી બધી આપણી યુક્તિઓ છે. યુક્તિઓની જરૂર પડે છે. જેમ કે જાડું લોખંડ હોય તો પાણીમાં ડૂબી જાય છે, પણ કૂટી કૂટીને પાતળું પતરું કરેલું હોય તો એનું એ લોખંડ પાણીમાં તરે. આ યુક્તિ થઈ. એટલે પાણીમાં તરતી જે વસ્તુ કાયમી છે એને ડૂબાડવાની છે. મન તો હૃદયની અંદર છે તો એને ડૂબાડી દેવાનું છે. તો મનને પ્રાણાયામથી પણ શાંત કરવાની યુક્તિ છે. જો પ્રાણાયામથી એનો નિરંતર સારી રીતે અભ્યાસ ચાલુ રહે, ધ્યાનનો અભ્યાસ ચાલુ રાખે, તો એ મન હૃદયમાં ડૂબે. એટલે કે તરતી વસ્તુ હોય અને વજનદાર વસ્તુ વાંધીએ અને પછી એને ડૂબાડવી જોઈએ. તો આ સત્સંગ શું છે? એ મનને માટે એક વજનદાર વસ્તુ છે, હૃદયમાં ડૂબાડવા માટે, હૃદયમાં વિલીન કરવા માટે. અને ખાસ કરીને આપણા હૃદયમાં અંદરના અને બહારના ભાવો આ બહુ રહે છે. હું અંદર છું, બીજું બધું બારે છે, બહારથી મારે અંદર લાવવું છે. મન બારે છે, મારે હૃદયની અંદર ડૂબાડવું. પણ અંદરના ભાવ અને બહારના ભાવ, સાધક છીએ ત્યાં સુધી મનને અંદર વાળવાનું છે, હૃદયની અંદર લય કરવાનું છે. આ પણ એક યુક્તિ છે. કેમ કે જ્યાં સુધી પોતાનો જેમ છે એમ અનુભવ નથી થયો
ત્યાં સુધી આપણે ધ્યાન કરીએ તો એમાં મુશ્કેલી લાગે, તો એ મુશ્કેલીઓ જે છે બધામાં, તો એણે થોડોક પ્રાણાયામ કરવો જોઈએ, રોજ ધ્યાનમાં બેસવું જોઈએ, તો મન શુદ્ધ થાય. સુષુપ્ત જે સંસ્કારો છે એ અડચણરૂપ બને છે એટલે હૃદયમાં વિલીન થતું નથી મન. અને સુષુપ્ત જે સંસ્કારો છે એ આ પ્રાણાયામથી દૂર થાય ધીરે ધીરે, અને સત્સંગથી એ દૂર થાય છે. તો સંસ્કારો જે હૃદયના છે એને પ્રભાવ વગરના કરી દેવાના છે. એ સતત જ આ આત્મબોધ અને તત્વબોધના પ્રવચનો આપણે સ્વાધ્યાય કરીએ કે જેનાથી આપણને હૃદયમાં શાંતિ, મસ્ત મુક્ત દશા હોય એવો મહેસૂસ થાય છે આપણને. જે જીવ ભાવ બની ગયેલો છે એના કારણે સંસ્કારો બધા છે. સૂક્ષ્મ સંસ્કારો માયાના છે. વ્યક્તિગત હુંના સંસ્કારો મટ્યા કે હું દેહ નથી જાણી લીધું, પણ માયાના સંસ્કારો રહે છે. તો આપણે શું કરવાનું છે? અત્યારે આપણે શું છીએ, કેવા છીએ એની શોધ કરવાની છે હૃદયની અંદર. આપણે શું છીએ જે યથાર્થ રીતે આપણે જાણતા નથી, અને જ્યાં સુધી જાણતા નથી ત્યારે આવા બધા પ્રશ્નો કે સમજવાનું કે સ્વાધ્યાયની જરૂર પડે છે. અને વારંવાર દેહાત્મ બુદ્ધિ રહે છે, એના કારણે જન્મ અને મૃત્યુના વિચારો સતત રહે છે, એના સંસ્કારો બને છે, અને એવું જન્મ મૃત્યુ બને છે દેહનું અજ્ઞાનીને. આત્માને જન્મ કે મૃત્યુ નથી. એ તો પાંચે મહાભૂતો, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશ, આ બધાથી અલિપ્ત રહે છે આત્મા. અને છે તો એ જે જન્મ્યું છે એ શું, અથવા તો આપણે મનુષ્ય કોને કહીએ છીએ? તો જન્મ, મૃત્યુ અને મૃત્યુ પછીની બીજી જે કંઈ સમજણ, આ બધી શોધવાની જે ગળામઠમાં પડ્યા છીએ, એના બદલે આપણે શું છીએ, અત્યારે કેવા છીએ, અત્યારે શું છીએ એની શોધ વધારે કરવી જોઈએ. બધા પ્રકારના જ્ઞાન આપણે કરવાની ઈચ્છા થતી હોય તો મુખ્ય ઈચ્છા એ રહેવી જોઈએ કે મારે મને શોધવો છે, મારા હું કેવો છું એ મારે જોવું છે. મુખ્ય એ લક્ષ્ય હોવું જોઈએ. એના માટે સ્વાધ્યાય કરવાનો. બધું જ જાણવાનું શા માટે જાણવાનું છે? કે પોતાને જાણવો છે. પણ આપણે બીજું બધું જાણવામાં ફસાઈ જઈએ છીએ અને આપણે પોતાને જાણી નથી શકતા, તો એ મોટી તકલીફ ઊભી થઈ જાય છે આપણે. તો આવી બહારની અને મૃત્યુની, જન્મની આ બધી વિષયોની સમજણ આપણે શોધવાના બદલે અત્યારે આપણે શું છીએ અને કેવા છીએ એ શોધવાનું છે. કારણ કે પ્રશ્નો બધા ઊભા થાય છે એ નડતર છે, અને જો પોતે પોતાને શોધશું તો પ્રશ્નો એ કોઈ ઊભો નહીં રહે. હૃદયની અંદર આપણને જોઈએ તો કેવા છીએ? તો જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં બધામાં એક હરખા છીએ કે વધઘટ થવાવાળા વિકારી છીએ આપણે? હૃદયની અંદર આપણો અહમ એટલે કે હું વિચાર છે કે જીવનો વિચાર છે? આત્મભાવ છે કે જીવનો ભાવ છે? કે પછી આ જગત ભરેલું છે હૃદયની અંદર?
આપણે જીવીએ છીએ એ સંસ્કાર છે. તો આ બધા જે સંસ્કારો છે હૃદયની અંદરથી એને બિલકુલ ખાલી કરવા માટે આત્મવિચારની જરૂર છે, પોતાના વિચારની. જો આપણે પોતાનો વિચાર ના કરીએ તો જગતના વિચારો, હું જીવું છું, લોકોના વિચારો એ ઓટોમેટિક અંદર આવી જાય છે હૃદયની અંદર. જે છે જ નહીં એવી વસ્તુ પહેરી જાય છે હૃદયની અંદર. અને અત્યારે આપણે શેની શોધ કરીએ છીએ? પોતાની આત્માની. તો આત્માનું હોવું કેવું છે? ખાલી સત્તા રૂપે છે. કે જે મન અને બુદ્ધિ માટેથી છે જ નહીં એવો વિષય છે. એની શોધ આપણે કરીએ અને એકવાર જે એની શોધ કરીએ છીએ અને મેળવીએ છીએ તો વિચાર બધાય શાંત થઈ જાય છે. અને એ જે હૃદયની અંદર કાંઈ વિચાર નથી અને પરમાત્મા પ્રાગટ સતત ચળકી રહેલો છે, એની અંદર વિશ્રામ લેવાનો છે. જ્યાં સુધી આપણે શરીરને પોતે આત્મા માનવાની ભૂલ કરીએ છીએ ત્યાં સુધી આપણે આત્મા તરીકે ખોવાયેલા છીએ. કારણ કે આત્માના બદલે બીજું હાથ આવે છે, બધું અજ્ઞાનવાળું. તો સ્વયં આત્મા જે છે તે કોઈ દિવસ ખોવાયો જ નથી. વચ્ચે વાદળાના કારણે સૂર્ય ઢંકાઈ ગયો એવું વાદળાને લાગ્યું. સૂર્ય તો કાયમ, એને વાદળું દેખાતું નથી ને અંધકારે દેખાતો નથી. તો પોતાનું જે આત્મ સ્વરૂપ છે એનું અસ્તિત્વ કાયમ રહે છે. શરીરને, ઇન્દ્રિયોને, જીવને અને પરમાત્માને બધાને પછી આત્મા કહેવામાં આવે છે, બીજું કાંઈ નથી. બધું આત્મરૂપે જોવાનું છે. હજારો વસ્તુઓ જોઈએ પણ એક આત્મા જ છે, બીજું કાંઈ નથી. અને આવા સાચા આત્મભાવને જાણી લેવો, અત્યારે જ જાણી લેવો, કેવો છે એમ જાણી લેવો, એ સાચી શોધ છે. તો એવી એક દશા કે જ્યાં જાણવા જાય છે એ જાણનારો ખતમ થઈ ગયેલો હોય છે, ફક્ત ને ફક્ત આત્મદશા રહે છે. તો આવી જે દશા છે કે જ્યાં કોઈ અસમાધાન નથી રહેતું, કોઈ પ્રશ્ન નથી રહેતો, ગૂંચવાડો રહેતો નથી, ભય નથી રહેતો, ભ્રાંતિ નથી રહેતી, એવું પોતાનું અખંડ એ સ્વરૂપ છે. તો ત્યાં એ અખંડ પોતાના આત્મ સ્વરૂપની અંદર પોતાનું શરીર બધું સ્થિર બની ગયેલું હોય. અને શરીર ચાલતું હોય તો સ્થિર છે, સક્રિય હોય તો સ્થિર છે, અને નિષ્ક્રિય હોય તો સ્થિર છે શરીર એનામાં. એટલે સ્થિર છે એ પણ પ્રતીતિ છે એની. જ્યારે શરીર અને ઇન્દ્રિયો એ એના કામોમાં લાગેલો હોય છતાં પણ સમાધિમાં સ્થિર થયેલું મન કોઈ પ્રભાવિત થતું નથી, કારણ કે મન ત્યાં ખલાસ થઈ ગયેલું હોય છે. જ્યાં સુધી મન જીવે છે ત્યાં સુધી ઊંઘમાં હોય તો પાછું સંસારને પકડી લે છે. એટલે જીવે છે ત્યાં સુધી અંધારામાં ડૂબેલું છે, પણ એ જીવતું મન અજવાળામાં ડૂબેલું હોય. તો એ કેવળ પોતાનું હોવું એવું દર્શન આપણને થાય છે. પણ એમાં પણ એક સહજ હોવું પોતાનું છે, એક અલગ વાત છે. મન જીવે છે અને હૃદયની અંદર પ્રકાશ છે, એટલે કે અંધકાર નથી હૃદયની અંદર. તો કૂવાના પાણીમાં દોરડે બાંધી અને ડોલને ડૂબાડીએ તો અંદર ડૂબેલી ડોલ રાખતા નથી, પાછી ઉપર ખેંચી લઈએ છીએ આપણે દોરડાના છેડાથી. તો એવું ખેંચી શકાય છે. એવું આ
પોતાનું મન પ્રકાશમાં જીવે છે તો એ ડૂબાડી શકીએ છીએ, પાછું ખેંચી શકીએ છીએ. પણ સહજ અવસ્થામાં એક એવી સમાધિ છે કે મન છે જ નહીં, રહ્યું જ નથી, ઓગળી ગયું પોતાનામાં. જેમ સમુદ્રમાં નદી, એમાં નામ કે રૂપ વગરની નદી આખી સમુદ્રમાં ભળી જાય તો સમુદ્રમાંથી એને પાછી લાવી શકાતી નથી. તો મનનું મૂળ તત્વ ચૈતન્ય કે સભાનતા છે. મુખ્ય મન છે ત્યાં સુધી બીજું લાગે છે, જીવ ભાવ લાગે છે, પણ મન મૂળમાં શું છે? તો જીવ નથી અને અવિદ્યા ગઈ છે, તો એ સભાનતા છે, પ્રસન્નતા છે, ચૈતન્યતા છે, મન છે. પણ જ્યારે મન અહંકારના તાબામાં હોય છે, અજ્ઞાનના તાબામાં હોય છે, ત્યારે આ તર્કો, વિચારો અને ઇન્દ્રિયોના અનુભવો કરવા છે ને આમ કરીશ તો સારું થશે ને આ બધું આ ચાલુ રહે છે અહંકારના તાબામાં હોય ત્યાં સુધી. એ આપણું વૈયક્તિક મન થયું. હવે વૈશ્વિક મન છે એ અસીમ છે, સીમિત નથી. સીમિત મન છે એ અહંકારથી મર્યાદિત થઈ ગયેલું છે, એની શક્તિઓ ક્ષીણ છે, ઓછી છે. પણ વૈશ્વિક મન છે એ અહંકારથી મર્યાદિત નથી, પણ ફક્ત સભાન છે. જોઈએ આપણા હૃદયની અંદર એ વૈશ્વિક મન ત્યાં ઊભું થાય છે, ફક્ત સભાનતા. અને વૈશ્વિક મન છે, સભાનતા જ છે, તો એનાથી અલગ બીજું કાંઈ નથી. જો અલગ છે ને બીજું છે તો તે વ્યક્તિ મન છે, વૈશ્વિક મન નથી. વૈશ્વિક મન એટલે ઈશ્વર. હું છું તે હું છું, બધું છે તે પણ હું છું, અને બધું કાંઈ નથી. મતલબ કે દ્વૈત ભાવ બનતો જ નથી હૃદયની અંદર, અને પોતાની સભાનતા સિવાય, પોતાના હોવા સિવાય બીજું કાંઈ રહેતું નથી. વૈયક્તિક મન છે એ અહંકારની સાથે હોય છે, તો મનની શક્તિ બધી હણાઈ ગયેલી, ક્ષીણ થયેલી હોય છે, અને એનાથી એ નબળું છે. એટલે એની શક્તિ ઓછી છે, તો ત્રાસદાયક જે વિચારો એને સામે આવે છે તો એને એ દૂર કરી શકતું નથી મન. હવે એનું એ મન અહંકારના તાબામાંથી છૂટી ગયું. હું તું મારું તારાના ભાવો બધા છૂટી ગયા છે. મૂળ સજગતા રૂપે પોતે છે અને દ્વૈત બનતું નથી. આવા હૃદયની અંદર પોતાને જોઈએ. એને મન ના કહેવાય, વૈશ્વિક મને ના કહેવાય, પોતાનો આત્મા છે. અહંકાર મુક્ત, સ્વપ્ન રહિત, ગાઢ નિંદ્રા રહિત કાંઈ નહીં. વૈયક્તિક મન જે છે એની અંદર બધું આવે છે, અવસ્થાત્રય. પણ અવસ્થાત્રય સાક્ષી છે ને, તે પોતાનું સ્વરૂપ છે. તે સાક્ષી હૃદયની અંદર કબજો લઈ લે છે, તો હૃદય પણ સાક્ષીમય બની જાય છે. આ સારું, નબળું, સુખ, દુઃખ, ગાઢ નિંદ્રાનો આનંદ, આ બધા અનુભવો જે છે આપણા વૈયક્તિક મનના છે. પણ આનંદનો આનંદ, સીમિત આનંદો છૂટીને પરમ આનંદ, અખંડ આનંદ, આનંદનો આનંદ, કે જ્યાં વૈયક્તિક મન નથી, અહંકાર સાથે તાબામાં થયેલું મન નથી. અને જ્યારે અહંકારમાંથી છૂટી ગયેલું છે, બંધનમાંથી છૂટી ગયેલું છે, મુક્ત ગગનનું મસ્ત પંખી બની ગયું છે, તો એનામાં બહુ બધી શક્તિ અને સામર્થ્ય આવે છે. જેને દુઃખદાયી લાગે છે વિષયો, એના બદલે મુક્ત જે વિહારી છે એને કોઈ દુઃખ જ નથી. દુઃખ અને સુખ તો એ બધી મનની કલ્પનાઓ હતી. પણ આવું જે વૈશ્વિક મન છે તે હૃદયની અંદર પ્રગટ થાય, ધીરે ધીરે થાય, અને પૂર્ણ રીતે તો કોઈ વિરલ મહાપુરુષ હોય એનામાં પ્રગટ થાય છે. તો વૈશ્વિક મન કોઈ વિરલ મહાપુરુષમાં પ્રગટ થઈ અને વ્યક્તિગત જે નિર્બળ મનને હૃદયની અંદર રહેલો છે, તો એ નિર્બળતા હૃદયની છે એને દૂર કરી અને પોતે હૃદયની અંદર શાસન કરે છે.
અને આપણે પણ આ અભ્યાસથી શું કરીએ છીએ જ્ઞાન સભામાં? એ લાયકાતી, એ સમર્થ ભૂમિકા કે મેરે અપને સિવા કુછ નાહી, કુછ નાહી, કુછ નાહી, એવું પોતાનું સ્વરૂપને હૃદયની અંદર સદાય ભરેલું રહે એના માટેનો આપણો આ સમર્થ પ્રયત્ન છે. તો હૃદયની અંદર આ ભાવ પ્રગટ થઈ જાય છે તો એ ગુરુ પ્રગટ થઈ ગયો, એ ઈશ્વર ત્યાં પ્રગટ છે, તે પરમાત્મા પ્રગટ છે, બીજો કોઈ જ નથી. બારે પરમાત્મા છે જ નહીં. કોઈ આકાશમાં એની ઓફિસ રહેલી નથી પરમાત્માની. છતાંય શોધ ચાલુ રહે છે. તો દોડ સકે તો દોડ લે, જબલક તેરી દોડ, દોડ થકી ધોખા મીટે વસ્તુ ઠોર કી ઠોર. તો આવા સત્સંગથી મનને હૃદયમાં ઓગાળી દઈએ, વિલીન કરી દઈએ, મન ઊંઘી જાય, કાયમ માટે છે જ નહીં મન એવો ભાવ, અને એવી એક દશા આપણી રહે કે જ્યાં બીજા કોઈ સંસ્કારોનો પ્રભાવ નથી, જગતનો પ્રભાવ નથી, અને હૃદયની ગુફા જે છે ને ગુફા મટી ગઈ પણ પ્રકાશનો પુંજ બની જાય છે. ગુફા તો જ્યાં અંધકાર હોય ત્યારે ગુફા કહેવાય, અને ત્યાં પરમ વિશ્રામ ને પરમ શાંતિની અંદર આપણે જો પોતાનું ઘર જોયું છે તો એમાં રહેવાનું છે. એમાં બાકીના ગુણ દોષ બહારના જે છે પોતાનામાં કંઈ છે જ નહીં. સચ્ચિદાનંદ ભગવાન